મર્દનમ પૂર્વારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતા. આવો મિત્રો, અટલ તીર્થ યાત્રાધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અટલ આશ્રમની સ્થાપના 1976માં થઈ છે. ત્યારબાદ હનુમાનજી મહારાજ 1977-78ની અંદર સ્થાપના થઈ. 50 વર્ષ જૂનું આ અટલ આશ્રમ આજ 2351 કિલો પારદે શિવલિંગ. પારદે શિવલિંગનો મહિમા શાસ્ત્રમાં ખૂબ જ ગવાયો. શિવ મહાપુરાણમાં કીધું છે કે પારદેશ્વરમ પૂજનમ સર્વ સિદ્ધિ લભતે, પારદેશ્વરમ દર્શનમ સર્વ સિદ્ધિ કાર્ય લભતે. ઉનકા દર્શન, એમનો અભિષેક વગેરે જલ દૂધ અર્પણ કરીને ભગવાન શિવનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો આજ શ્રાવણનો પ્રથમ સોમવારના પવિત્ર દિવસે શિવ ભક્તોને આવાહન એકવાર પારદેશ્વરના દર્શન કરે અને અભિષેક કરે. એક લોટા જલ સभी समस्याओं का हल. भगवान शिव एक बेली पत्रम एक लोटा जल की धार, ओ दयालु रीज के दीत है चंद्रमौल फलचार. धर्म अर्थ काम ने मोक्ष प्रदान करवा वालों को तत्व हो तो ये शिव तत्व से. शिव से ही अजन्मा देव से, અને અજન્મા દેવ હોય એ જ આપણે જન્મથી રહિત કરી શકે. એટલે જ કીધું છે કે દરેક જીવાત્માને પોતે આભૂષણના સ્વરૂપે, તમે જો વીંચુ, નાગ, સર્પ વગેરે જેને ધારણ કરેલા છે, એમ કહે છે કે હે જીવ, તારે મારા શરણે આવવાનું છે. આપણે ત્રણેય દેવતાઓના કાર્ય જોઈએ તો એમની અંદર બ્રહ્મા છે, સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે, શિવ સહારક છે અને ભક્તોનું કલ્યાણ કરનારા, જીવની ગતિ અને મુક્તિ આપનારા છે. એટલે જ કીધું એક બેલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, ઓ દયાલુ રીજ કે દેખ ચંદ્ર મૌલી ફલચાર. ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવું તત્વ છે તો એ શિવ તત્વ છે. આવો, અટલ આશ્રમને આજ 50 વર્ષ પૂર્ણ થયા હોય. અટલ આશ્રમમાં ગૌશાળા, અન્નક્ષેત્ર તેમજ શનિ રવિવારે ભજિયાનો વિવિધ કાર્યક્રમ, નોટબુક વિતરણ, બાળકોના કપડાનું વિતરણ વગેરે પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો વર્ષોથી આ આશ્રમની આ પ્રવૃત્તિ આજે જુઓ તો દેશ વિદેશથી માંડીને પબ્લિક જનતા મહાદેવની ઉપાસના કરવા માટે, એકવાર દર્શન કરવા માટે પધારે છે. આવું શિવ તત્વ છે. મારા ગુરુ મહારાજ મહાદેવગીરી બાપુએ 1975માં 108 કિલોના શિવલિંગની સ્થાપના કરી અને 96માં એવું કૈલાસવાસ થયો. પણ મને કીધું, તારી પ્રગતિ, આશ્રમનો વિકાસ, આશ્રમમાં દરેક ભક્તોને, આવનાર માણસોને દરેકની કાર્યની સિદ્ધિ થશે. આ પારદે શિવલિંગ પૂજા અર્ચન કરવાથી રાવણને એટલું સુવર્ણ પ્રાપ્ત થયું. જે શિવલિંગનો અભિષેક સુવર્ણથી કરતા હતા એવું આ શિવલિંગ. અને રાવણે કીધું છે કે પારદેશ્વર પૂંજનમ સ્વર્ણ વર્ષા કરું, એમ કે મારા જીવનમાં સોનાનો વરસાદ તમારા જીવનમાં થાય. સોનાનો વરસાદ એટલે યશ, કીર્તિ, માન અને દરેક કાર્યની સિદ્ધિ એ કાર્ય પૂર્ણ કરે છે. આવું રાવણ સંહિતામાં કીધું. આવું સુરતને આંગણે આવું મોટું દિવ્ય અને અલભ્ય આવું શિવલિંગ છે. જો દેશ વિદેશથી લાભ લેતા હોય તો આપણે સુરતને આંગણે કેમ ન આવે? નજીક છે મિત્રો. પાલ આરટીઓની સામે આગળ રાજન સિનેમાની સામે આ સ્થાન આવેલું છે, જેમાં હનુમાનજી મહારાજ તેમજ પારદેશ્વર, બે પારદેશ્વર, 12 જ્યોતિર્લિંગ, 9 ગ્રહ, ખોડિયાર
કાલિકા, મેલડીમાં, ચામુંડા, વિશ્વકર્મા, દત્તાત્રેય, મહાદેવગીરી બાપુની પ્રતિમા તેમજ મા અંબા ભગવતી બિરાજમાન છે. ગેટ ઉપરથી ભગવાન શિવ આવાહન કરતા હોય એવી રીતે ગેટની પર 25 ફૂટની પ્રતિમા તમને જીવને આમંત્રણ આપે છે. તું આવ મહારાજ, આવું શિવ તત્વને આવું અલભ્ય આશ્રમ છે. જરૂર એકવાર આનો દર્શન કરે. અરે સંકલ્પ કરે તમારા કાર્યની સિદ્ધિ માટે યથાયોગ્ય. વિશેષ મિત્રો, આપણે કામાક્ષા જતા હોઈએ છીએ. હવે ટૂંક સમયની અંદર માં કામાક્ષા અટલ આશ્રમમાં બિરાજમાન થશે. માં કાલિકા બિરાજમાન થશે. ચોટીલાવાળી માં ચામુંડ ડબલ મુખવાળી જે પણ પ્રગટ થશે. અને આ ત્રણેય દેવતાઓ કાળ ભૈરવ, બટુક ભૈરવ, હનુમાનજી મહારાજ અને 251 કિલોનું શ્રીયંત્ર અષ્ટધાતુનું એ અટલ તીર્થ યાત્રા ધામમાં સ્થાપિત થશે. આવો એમાં આપણે સહયોગ કરીએ અને આપણે ધર્મનો લાભ લઈએ. તમારા જીવનમાં પ્રથમ શ્રાવણ માસની મંગલ શુભકામના. આપણા જીવનમાં ભગવાન સુખ, શાંતિ, સમૃદ્ધિ, આયુષ, આબાદી અને સર્વત્ર સે સંપન્ન કરે. ભગવાન શિવ આપણે ખૂબ જ પ્રેમ કરે. શિવ ગાયત્રી આપણે બોલીએ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રમ પ્રચોદયાત. આ શિવની ગાયત્રી. આના વડે પણ તમે અભિષેક કરી શકો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષય મામ. મોક્ષની ગતિ તરફ લઈ જવા કોઈ મંત્ર હોય, ભયથી મુક્ત કરનારો કોઈ મંત્ર હોય, તમારામાં હિંમત અને સાહસ ભરે એવો કોઈ મંત્ર હોય તો એ મહાદેવનો મંત્ર છે, મૃત્યુંજય મંત્ર. એ મંત્રનો સતત જાપ કરે તમને ભયમાંથી મુક્તિ મળશે. પંચાક્ષર મંત્ર એ તો દરેક જીવનું કલ્યાણકારની છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મિત્રો, સરળ અને સરળ બિલકુલ. એક લોટો જળ લઈને નમઃ શિવાય બોલીને સળાવો. ભગવાન તમને સાયુજ્ય મુક્તિ આપશે. તમારા ધંધા રોજગારમાં બરકતી આપશે. એવું કહેવાય છે, મહાપુરુષો કહે છે, એક લોટા જલ સભી સમસ્યાઓ કા હલ. બધા કાર્યોની સિદ્ધિ માટે એક લોટો જળ. આવું તત્વ તત્વ છે. શ્રાવણ માસમાં એક યાદ રહે ભક્તો, ભગવાન કૃષ્ણનો એક જન્મદિવસ, માં અંબાના 9 દિવસ. આપણે બધાને એક 9 દિવસ કાઢીએ છીએ. ભગવાન શિવનો 1 મહિનો. કેમ? શિવપુરાણમાં કીધું છે કે હે ભવાની, શિવાલયની અંદર કોઈ પણ જીવ 30 દિવસની અંદર જઈ અને મારી સન્મુખ એકવાર આવી જાય એવું કહે છે કે એનું સાયુજ્ય મુક્તિનું કલ્યાણ થાય. એટલે 30 દિવસ આ જીવના કલ્યાણ માટે ભગવાને 1 મહિનો લીધો છે. શ્રાવણ માસ. શ્રાવણ માસ શ્રવણ કરીને પરમાત્મા તરફ જવા માટેનો એક મહિનો છે, જેને આપણે શ્રાવણ મહિનો કહીએ. આપણે પરમાત્માનું શ્રવણ કરીને શિવ સુધી જવા માટેનો આ મહિમા અને મહિનો છે. આવો આપણે પણ શિવને પ્રસન્ન કરવા માટે, શિવની આરાધના કરવા માટે, શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે એકવાર મહાદેવે જઈ હર હર મહાદેવ બોલો, હર હર મહાદેવ બોલો. અટલ તીર્થ યાત્રાધામ આપ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા, કેટલું કરી નાખ્યું. લખાઈ ગયું બધું? બંધ કરી દેજો.